સુપ્રભાતમ ધોરણ 12ના વિદ્યાર્થી ભાઈ બહેનો અને સંસ્કૃત અનુરાગી મારા મિત્રો, કોરોના જેવી મહામારી ચાલે છે તે સમયે તમારું અને તમારા પરિવારનું સ્વાસ્થ્ય ખૂબ સુંદર રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું। આ સાથે આજે સુંદર એવા એક ટોપિકની ચર્ચા કરવા આપણે લોકો જઈ રહ્યા છીએ, તો આવો મળી અને આ સુંદર મજાના ટોપિકની ચર્ચા કરીએ, જેનું નામ છે છંદ। મિત્રો, છંદ એટલે શું? સૌપ્રથમ એને સમજીએ। અક્ષરો અને માત્રા બંનેની ગોઠવણીના નિયમ મુજબ થયેલી મેળવાળી વાણીની રચના એટલે છંદ, જેની અંદર અક્ષરો અને માત્રા બંનેની નિયમ મુજબ સુંદર રીતે થયેલી ગોઠવણી હોય છે। કોઈ પણ વાક્ય આપણે બોલતા હોય તો એને ગાઈ શકાય એવું જરૂરી નથી હોતું, કારણ કે એની અંદર અક્ષરો અને માત્રાની નિયમ મુજબ ગોઠવણી નથી હોતી। જે ગોઠવણી હોય છે એને આપણે છંદ કહીએ છીએ, અને છંદ છે એ ગેય પ્રકાર છે જેને ગાઈ શકાય છે। ત્યારબાદ જેની ચર્ચા કરીએ, છંદના પ્રકારો। તો છંદના પ્રકારો મુખ્યત્વે છંદના પ્રકારો બે છે, એક લૌકિક અને બીજો વૈદિક। લૌકિક છંદ અને વૈદિક છંદ આપણે ધોરણ 12 ની અંદર જ્યારે ભણીએ છીએ ત્યારે એની અંદર લૌકિક છંદ આવે છે, અને આ લૌકિક ના બે પ્રકાર પડે છે, એક જાતિ અને બીજો વૃત્ત। હવે જાતિ એટલે શું અને વૃત્ત એટલે શું? જાતિ એટલે માત્રામેળ અને વૃત્ત એટલે અક્ષરમેળ। જેમાં માત્રાની ગણતરી કરવામાં આવે 1 2 3 4 5 6 આવી રીતના માત્રાની ગણતરી કરી અને નક્કી કરવામાં આવે એને માત્રામેળ છંદ કહેવાય, અને જેમાં અક્ષરોની ગણતરી કરીને નક્કી કરવામાં આવે એને અક્ષરમેળ છંદ કહેવાય। તો મુખ્યત્વે છંદના પ્રકારો કેટલા? બે, એક લૌકિક અને બીજો વૈદિક। આપણે જેની ચર્ચા કરવાની છે એ કયો છે? લૌકિક। લૌકિકના બે પ્રકાર પડે છે, એક જાતિ અને બીજો વૃત્ત। જાતિ એટલે માત્રામેળ અને વૃત્ત એટલે અક્ષર। તો છંદ એટલે શું અને છંદના પ્રકારોની ચર્ચા કરી દઈશું। ત્યારબાદ છંદને સમજવા માટેની બાબતો। જ્યારે છંદને સમજવા છે ત્યારે એની અંદર કઈ કઈ બાબતો આવે એને આપણે સમજીશું। સૌ પ્રથમ જોઈએ અક્ષર, જે વર્ણો, છંદની અંદર આવતા વર્ણો 1 2 3 4 5 આવી રીતના ગણતરી કરી અને નક્કી કરીએ એ છે અક્ષર। ત્યારબાદ ચરણ। ચરણ એટલે શું? ચરણ એટલે કોઈ લીટી, પંક્તિ, કડી કે એક લાઈન। એક લાઈન, એક લીટી, એક પંક્તિ અને એક ચરણ કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે આપણે બધા જ જાણીએ છીએ એવો શ્લોક, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ। તો આ અનુષ્ટુપ છંદ છે, 32 અક્ષરનો છે। એક ચરણની અંદર 8 અક્ષર આવે, બે ચરણની અંદર 16 અને 4 ચરણની અંદર 32 અક્ષર। તો એક ચરણ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ 8 અક્ષર એક ચરણ। તો એક ચરણ અને ચરણ કહેવામાં આવે, એક લીટી, એક પંક્તિ કે કડી, આને એક ચરણ કહેવામાં આવે। ત્યારબાદ યતિ। યતિ એટલે શું? યતિ એટલે વિરામ લેવો કે અટકવું, જેમાં આપણે શ્વાસ કાઢીએ અને શ્વાસ ફરીથી ભરીએ એને કહેવામાં આવે છે યતિ। કૃષ્ણાય વાસુદેવાય શ્વાસ કાઢીએ, ફરીથી ભરીને આગળ, હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ। જ્યાં આપણે શ્વાસ કાઢીએ છીએ મતલબ અટકીએ છીએ, વિરામ લઈએ છીએ, એની યતિ કહેવામાં આવે છે।
ત્યારબાદ બંધારણ. બંધારણ એટલે શું? બંધારણ છે ગણોનું બનેલું હોય છે. દોસ્તો, છંદની અંદર જ્યારે અક્ષર મેળના છંદો આપણે જોઈએ ત્યારે સમાન સંખ્યાવાળા જ્યારે છંદો આવતા હોય છે ત્યારે આપણે કન્ફ્યુઝ થતા હોઈએ છીએ, મુશ્કેલીમાં મુકાતા હોઈએ છીએ. સમાન અક્ષર હોય ત્યારે કે આમાંથી કયો છંદ કહેવું, કેવી રીતના છંદને ઓળખવું. તો એ સમયે આપણને જો કોઈ કામ આવતું હોય તો એ છે બંધારણ. જો આપણે બંધારણને વ્યવસ્થિત સમજેલું હશે અથવા બંધારણ આપણને આવડતું હશે તો સમાન અક્ષરવાળા જ્યારે છંદ હશે એને આપણે સમજી શકીશું. આ બંધારણ છે એ ગણોનું બનેલું છે. ગણ શું છે એની ચર્ચા આપણે આગળ કરવાના છે. ત્યારબાદ લઘુ. લઘુ એટલે શું? લઘુ એટલે છંદશાસ્ત્ર અનુસાર લઘુની નિશાની છે અર્ધચંદ્રાકાર, જેની માત્રા 1 છે. અને ત્યારબાદ ગુરુ. ગુરુ એટલે મોટું. છંદશાસ્ત્ર અનુસાર એની નિશાની ગુરુ રેખા કે આડી રેખા તરીકે ઓળખાય છે. ગુરુની માત્રા 2 છે દોસ્તો. છંદમાં લઘુ ગુરુને સમજવા ખૂબ જરૂરી હોય છે. જ્યારે લઘુ ગુરુને આપણે સમજીશું ત્યારે જ આગળ છંદને સમજી શકીશું. કારણ કે કયો વર્ણ લઘુ છે અને કયો વર્ણ ગુરુ છે એ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી છંદ સમજી શકીશું નહીં. માટે એને સમજવા માટે આપણે લઘુ અને ગુરુ સમજીશું. તો આવો કેવી રીતના બને આ લઘુ અને ગુરુ, હવે આપણે એ બનાવતા શીખીએ. તો લઘુ અને ગુરુ કેવી રીતના બનાવવા આવો એને સમજીએ. લઘુ એટલે નાનું, જેની નિશાની અર્ધચંદ્રાકાર અને માત્રા 1 છે. ગુરુ એટલે મોટું, જેની છંદશાસ્ત્ર અનુસાર નિશાની આડી રેખા કે ગુરુ રેખા અને માત્રા 2 છે. હવે લઘુ ગુરુ કેવી રીતના બનાવવા તો જોઈએ. સૌપ્રથમ લઘુ ગુરુ બનાવવા માટે સ્વરને સમજવા જરૂરી છે. જ્યાં સુધી સ્વરને નહીં સમજીશું ત્યાં સુધી આપણને લઘુ ગુરુ બનાવતા નહીં આવડે. તો સંસ્કૃતની અંદર 13 સ્વરો છે. અ, આ, ઈ, ઉ, ઋ, 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 એ, ઐ, ઓ અને ઔ. ગુજરાતીમાં જોઈએ તો અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અને અમ. આવી રીતના 13 સ્વરો ગુજરાતીમાં, પણ સંસ્કૃતની અંદર 13 સ્વરો આવી રીતના છે. આમાં એ જોવાનું છે આપણે કે હસ્વ સ્વર કેટલા છે અને દીર્ઘ સ્વર કેટલા છે. તો આ 13 સ્વરની અંદર હસ્વ સ્વર ક્યાં ક્યાં? તો એક અ, ઈ, હસ્વ ઈ, હસ્વ ઉ, ઋ, હસ્વ ઋ અને ઋ. આ 5 છે એ હસ્વ સ્વર છે. અને દીર્ઘ સ્વર ક્યાં? આ, દીર્ઘ ઈ, દીર્ઘ ઉ, દીર્ઘ ઋ, એ, ઐ, ઓ અને ઔ. તો લઘુ ગુરુ બનાવતી વખતે આ સ્વર કેવી રીતના કામ આવે એને સમજો. તો જેમાં હસ્વ સ્વર ભળશે એ બધા લઘુ થઈ જશે અને જેમાં દીર્ઘ સ્વરો ભળશે એ બધા ગુરુ થઈ જશે. ઉદાહરણ તરીકે જોઈએ અહીંયા આકાશ. આની અંદર આ છે તો આ કેવો છે? ગુરુ છે. તો આ ગુરુ છે. કની અંદર આ કા ગુરુ. શની અંદર અ લઘુ. અ ઓલરેડી લઘુ. વની અંદર અ લઘુ. તની અંદર આ ગુરુ. રની અંદર અ લઘુ. રસ્વ કુ. કની અંદર રસ્વ ઉ લઘુ.
અ લઘુ, દી દીર્ઘ, ઈ દી ગુરુ, પની અંદર અ લઘુ. જેટલા રસ્વ સ્વર છે એ બધા લઘુ અને દીર્ઘ સ્વર છે, એટલા બધા ગુરુ. તો દોસ્તો કેવલ આની અંદર સ્વર જ હોય છે, બીજા અન્ય નિયમો પણ. તો આની ચર્ચા કરી દોસ્તો, આપણે સ્વર ઉપર ચર્ચા કરી. હવે એના નિયમો જોઈએ, વિશેષ નિયમો ક્યાં ક્યાં. તો પહેલો જોડાક્ષર, અહીંયા જુઓ, જેને આપણે જોડાક્ષર કે સંયુક્ત અક્ષર તરીકે ઓળખીએ છીએ. દોસ્તો જોડાક્ષરની અંદર જ્યારે વ્યંજન વર્ણ, જે વર્ણ ઉપર વ્યંજન વર્ણનો થડકાર આવતો હોય એ વર્ણ જો લઘુ હોય તો ગુરુ થાય છે. જેમ કે અહીંયા આપણે જોઈએ પુષ્પ, તો શ છે એ વ્યંજન વર્ણ છે, પુષ્પ વ્યંજન વર્ણ, તો એનો થડકાર કોના ઉપર આવશે? ઉ ઉપર. જ્યારે આપણે બોલીશું ત્યારે શું બોલીશું? પુષ્પ, પુષ્પ. પુની ઉપર શનો થડકાર આવે છે. આપણે એમ નથી બોલતા પુ શપ, આપણે શું બોલીએ છીએ? પુષ્પ. તો વ્યંજન વર્ણનો થડકાર જે વર્ણ ઉપર આવતો હોય એ વર્ણ જો લઘુ હોય તો ગુરુ થઈ જાય. બીજું ઉદાહરણ જોઈએ, વિસ્મય. આપણે જ્યારે બોલીશું ત્યારે શું બોલીશું? વિસ્મય. શું બોલીશું? વિસ્મય. તો વિસ વી કેવું થશે? ગુરુ, મ લઘુ, ય લઘુ. ત્યાર પછી ઘણા અક્ષરો, ઘણા વર્ણો એવા છે કે જે થડકાર રૂપ છે. જેમ કે ક્ષ, જ્ઞ, ત્ર, શ્ર, દ્ય, ત. જેમ કે લક્ષ. તો જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે લક્ષ, લક્ષ આવું નથી બોલતા, લક્ષ બોલીએ છીએ, લશ એવું નથી બોલતા. તો લ ઉપર ક્ષનો થડકાર આવે છે, લક્ષ. તો લ લઘુ હોય તો કેવો થાય? ગુરુ થાય. કેવો થાય? ગુરુ. અને ત્યાર પછી જોઈએ ત્ર. ત્રનો થડકાર જોઈએ. જ્યારે આપણે બોલીશું પવિત્ર, આપણે બોલશું શું? પવિત્ર, પવિત્ર એમ, પવિત્ર. તો ત્રનો થડકાર કોના ઉપર આવે? વી ઉપર. તો વી કેવો છે? હસ્વ છે, તો એ કેવો થશે? ગુરુ થશે. મતલબ આવા થડકાર રૂપ વર્ણો કે વ્યંજન વર્ણનો થડકાર જે વર્ણ ઉપર આવે એ વર્ણ જો લઘુ હોય તો કેવો થાય? ગુરુ થઈ જાય. ત્યાર પછી નિયમ બીજો, અનુસ્વાર. અનુસ્વારની નિશાની તમે જોઈ શકો, માથે બિંદુ. હવે અનુસ્વારના પ્રકાર કેટલા? બે. એક તીવ્ર અને બીજો કોમળ. કોનું ઉચ્ચારણ થાય છે? તીવ્ર. કોનું ઉચ્ચારણ નથી થતું? કોમળ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ પતંગ. તો જ્યારે બોલીશું ત્યારે પતંગ, તંગ, તની ઉપર અનુનાસિક તીવ્ર અનુસ્વાર આવશે. પતંગ, પતંગ એનું ઉચ્ચારણ થાય છે. જેનું ઉચ્ચારણ થતું હોય એટલે કે જે વર્ણ ઉપર તીવ્ર અનુસ્વાર આવતો હોય એ વર્ણ જો લઘુ હોય તો ગુરુ થાય છે. અને જો કોમળ અનુસ્વાર આવતો હોય, ઉદાહરણ તરીકે કુંવર. કુંવરની ઉપર પણ અનુસ્વાર છે, પણ એ અનુસ્વાર કેવો છે? કોમળ છે. અને કોમળનું ઉચ્ચારણ થતું નથી. કુંવર ઉપર અનુસ્વાર છે તો આપણે એમ નથી કહેતા કુંવર, એને કુંવર જ કહીએ છીએ. કે કોમળનું ઉચ્ચારણ થતું નથી. તો કોનું થાય છે? તીવ્ર. પછી એક ઉદાહરણ એવું છે માં. અર્ધ સંવૃત અનુસ્વાર આ પણ જોઈએ આપણે. તો અર્ધ સંવૃતનું પણ ઉચ્ચારણ થતું નથી.
એ જે સ્થિતિમાં હશે એ સ્થિતિમાં જ રહેશે. પણ માં ઓલરેડી ગુરુ છે, પણ જેના ઉપર અર્ધ સંવૃત અનુસ્વાર આવે એ લઘુનો લઘુ જ રહેશે. ત્યાર પછી ચિંતન, તીવ્ર અનુસ્વાર, ચિંતન, ચિંતન ને ચિંતન. તો ચી છે એ રસ્વ છે, પણ એના ઉપર તીવ્ર અનુસ્વાર આવ્યો એટલે એ કેવો બન્યો? ગુરુ. તો જે વર્ણ ઉપર તીવ્ર અનુસ્વાર આવતો હોય એ વર્ણ જો લઘુ હોય તો ગુરુ થઈ જાય છે. ત્યાર પછીનો નિયમ વિસર્ગ. વિસર્ગ આપણે જોઈએ છીએ, આ છે વિસર્ગની નિશાની. દોસ્તો, વિસર્ગ જે વર્ણ સાથે વિસર્ગનું ઉચ્ચારણ થતું હોય એ વર્ણ જો લઘુ હોય તો ગુરુ થઈ જાય. જેમ કે ઉદાહરણ જોઈએ, દુઃખ. એનું સાચું ઉચ્ચારણ શું છે? દુઃખનું. દુઃખ, આ એનું સાચું ઉચ્ચારણ છે. દુઃખ, દુઃખ ખોટું છે. દુઃખ વિસર્ગ છે. દુઃખ છે અંતસ્થ છે, અંદરથી જન્મે છે. દુઃખ. તો વિસર્ગનું ઉચ્ચારણ દુ સાથે કરીએ છીએ, દુઃખ. તો દુ રસ્વ છે, તો એ લઘુ હોય તો વિસર્ગનું ઉચ્ચારણ આની સાથે થશે તો દુ કેવું બનશે? ગુરુ થઈ જાય. ત્યારે એનું સાચું ઉચ્ચારણ કેવી રીતના છે? દુઃખ. તો જે વર્ણ સાથે, જે અક્ષર સાથે વિસર્ગનું ઉચ્ચારણ થાય એ વર્ણ લઘુ હોય તો ગુરુ થઈ જાય. ત્યાર પછી જોઈએ અંતઃકરણ. તની આગળ પણ વિસર્ગ છે, તની પાછળ વિસર્ગ છે. અંતઃકરણ. તો તની સાથે એનું ઉચ્ચારણ છે. તો ત લઘુ હોય તો કેવો બની જશે? ગુરુ. અંતઃકરણ. અન ગુરુ છે, ત અંતઃ ગુરુ, કર ન લઘુ લઘુ લઘુ. પછી જોઈએ નમઃ. ન લઘુ, મ વિસર્ગ કોની સાથે ઉચ્ચારણ થાય છે? મની સાથે. મહ. નમઃ આપણે જ્યારે બોલીએ ત્યારે શું બોલશું? નમઃ. એક સુંદર મજાનું ઉદાહરણ આપો. દોસ્તો, ગુજરાતી ભાષામાં ઘણી વખત આપણને લોકોને કોઈ, આપણે લોકો ભણતા હોય કે કોઈ આપણને આનંદ આનંદમાં પૂછતા હોય છે કે તમે ગુજરાતી ભાષાના જાણકાર હોય તો લખી દો. હા હા ખાઓ, હ લખો. હાવર્ણ લખો. હલવાણા. આવા શબ્દો આપણને કહે. પણ દોસ્તો, સંસ્કૃતમાં આ શક્ય છે, કારણ કે વિસર્ગનું ઉચ્ચારણ હ થાય. હલવાણા, હલવાણા. હા ખાઓ તો લખી શકાય. સંસ્કૃતમાં શક્ય છે. તો દોસ્તો, વિસર્ગનું ઉચ્ચારણ જે વર્ણ સાથે થાય એ વર્ણ જો લઘુ હોય તો કેવો થશે? ગુરુ થઈ જાય. ત્યાર પછી વાત કરીએ રેફની. રેફનું ઉચ્ચારણ થાય રકાર. આપણે બધા જાણીએ છીએ. ઉદાહરણ તરીકે ધર્મ. મની ઉપર આવેલો રેફ છે એનું ઉચ્ચારણ કોની સાથે થાય છે? ધ સાથે. કોની સાથે? ધ સાથે. જ્યારે આપણે બોલીશું ત્યારે આપણે શું બોલશું? ધર્મ. આપણે એમ નથી બોલતા ધર્મ, એમ નથી બોલતું. ધર્મ. તો મનું ઉચ્ચારણ એટલે કે આ રેફનું ઉચ્ચારણ ધ સાથે થાય છે. તો ધ લઘુ છે તો રેફનું ઉચ્ચારણ એની સાથે થશે તો ધ કેવો બનશે? ગુરુ. અર્થાત રેફનું ઉચ્ચારણ જે વર્ણ સાથે થાય એ વર્ણ જો લઘુ હોય તો ગુરુ બની જાય. જેવા કે ધર્મ, કર્મ, પ્રાર્થના, આ બધા શબ્દો છે. આ બધા શબ્દો ઉપર રેફ છે અને રેફ આવવાથી એના આગળનો વર્ણ હોય એ વર્ણ જો લઘુ હોય તો ગુરુ બની જાય. ગુરુ હોય તો ગુરુ જ રહે, ડબલ ગુરુ બને નહીં.
ત્યાર પછી અન્ય એવા વર્ણો છે જેમ કે ર, પ્ર, ક્ર, દ્ર, ઘ્ર, દ્ર વગેરે. વૃ, પૃ, કૃ, ધ્રુ, લૃ. આ વર્ણ છે, આ વર્ણ લઘુ જ રહેશે. પણ જો થડકાર રૂપ વર્ણ હોય, આના થડકાર જો આગળના વર્ણ ઉપર આવતા હોય તો એ વર્ણ ગુરુ બનશે. પણ જેના થડકાર ન આવતા હોય તો એ વર્ણ લઘુના લઘુ રહેશે. આ પણ લઘુના લઘુ રહેશે. તો દોસ્તો, ફરી વખત લઘુ ગુરુ બનાવવાના એક વખત ફરી વખત નિયમ જોઈ લો તમે. જેની અંદર હસ્વ સ્વર છે એ બધા લઘુ અને દીર્ઘ સ્વર છે એ બધા ગુરુ. ત્યાર પછી આપણે વાત કરી નિયમોની. જોડાક્ષરની અંદર જોડાક્ષરમાં જે વર્ણનો થડકાર એટલે કે વ્યંજન વર્ણનો થડકાર જે વર્ણ ઉપર આવતો હોય એ વર્ણ જો લઘુ હોય તો ગુરુ થશે. ત્યાર પછી અનુસ્વાર. અનુસ્વારનું ઉચ્ચારણ અનુસ્વાર બે પ્રકારના, એક તીવ્ર અને એક કોમળ. તીવ્ર અનુસ્વારનું ઉચ્ચારણ જે વર્ણ ઉપર થતું હોય અને એ વર્ણ જો લઘુ હોય તો ગુરુ થશે. ત્યાર પછી વિસર્ગ. વિસર્ગનું ઉચ્ચારણ જે વર્ણ સાથે થશે એ વર્ણ જો લઘુ હોય તો ગુરુ થશે. અને રેફ. રેફનું ઉચ્ચારણ જે વર્ણ સાથે થશે એ વર્ણ જો લઘુ હોય તો કેવો થશે? ગુરુ. અને વ્ર, ક્ર, દ્ર, ઘ્ર વગેરે જે વર્ણો છે એ વર્ણો દોસ્તો, એ વર્ણોનો થડકાર જે વર્ણ ઉપર આવે અને જો થડકાર આવતો હોય તો આગળનો વર્ણ ગુરુ બનશે અને થડકાર ન આવતો હોય તો આ વર્ણો લઘુના લઘુ રહેશે. અને દોસ્તો, આપણો અંતિમ નિયમ. અંતિમ નિયમની અંદર પાદાંતે ગુરુ. જો ચરણના અંતે, પાદના અંતે જો વર્ણ લઘુ હોય તો ગુરુ થાય છે. જ્યારે કોઈ લઘુ વર્ણ આવેલો હોય અને ચરણનો અંત ભાગ હોય તો ત્યાં ગુરુ થાય પણ છે. તો આવો મિત્રો જોઈએ ગણ એટલે શું. ગણ એટલે સમૂહ. ત્રણ અક્ષરના એક સમૂહને ગણ અથવા ત્રિક કહેવામાં આવે છે. ગણ એટલે શું? તો કે ત્રણ અક્ષરનો એક સમૂહ હોય મિત્રો, અને આ સમૂહને ત્રિકના નામે પણ ઓળખવામાં, એટલે કે ગણને ત્રિકના નામે પણ ઓળખવામાં આવે છે. તો ત્રણ અક્ષરના એક સમૂહને એક ગણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ય ગણ છે તો ય, મા, તા આ ત્રણ અક્ષરોનો એક સમૂહ એટલે એક ગણ. પહેલા ગણ સૂત્રને સમજીએ. આપણું ગણ સૂત્ર ય, મા, તા, રા, જ, ભા, ન, સ, લ, ગા. આ આપણું ગણ સૂત્ર છે. હવે ગણ સૂત્રમાંથી ગણ બંધારણ કેવી રીતના બનાવવું એને સમજો. કેવી રીતના ગણ બંધારણ બને એ તમે જોજો. ય, મા, તા. ધ્યાન આપજો. ય, મા, તા, મા, તારા, તારા, જ, રાજ, ભા, જ, ભા, ન, ભા, ન, સ, ન, સ, લ અને સ, લ, ગા. ફરીથી એક વખત. ય, મા, તા, મા, તારા, તારા, જ, રાજ, ભા, જ, ભા, ન, ભા, ન, સ, ન, સ, લ, સ, લ, ગા. તો આવી રીતના બંધારણ બન્યું. અને ત્યાર પછી આ બંધારણના ગણ સંકેત છે તે તમે જુઓ. પેલો ય, મા, તા, લઘુ ગુરુ ગુરુ. મા, તારા, ગુરુ ગુરુ ગુરુ. તારા, જ, ગુરુ ગુરુ લઘુ. રા, જ, ભા, ગુરુ લઘુ ગુરુ. જ, ભા, ન, લઘુ ગુરુ લઘુ. ભા, ન, સ, ગુરુ લઘુ લઘુ. ન, સ, લ, લઘુ લઘુ લઘુ. અને સ, લ, ગા, લઘુ લઘુ ગુરુ. ઉદાહરણ જોઈએ. યશોદા, યશોદા, માતાજી, માતાજી. જોજો, માતાજી ગુરુ ગુરુ ગુરુ, ગુરુ 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 છે ને એ પ્રમાણે. ય લઘુ, શો ગુરુ, દા ગુરુ. તા, રી, રી દીર્ઘ, ખ રસ્વ લઘુ. ગોકીયો, ગુરુ રસ્વ, કી લઘુ, રો ગુરુ. જ લઘુ, કા
ત લઘુ, ભા ગુરુ ર લઘુ ત લઘુ, નગર લઘુ લઘુ લઘુ, પછી સરલા લઘુ લઘુ ગુ. તો આવી રીતના મિત્રો ગણ કોષ્ટક બને છે. આ ગણ કોષ્ટકને વ્યવસ્થિત સમજવું અને એને તૈયાર કરી લેવું. જ્યાં સુધી ગણ કોષ્ટક તૈયાર નહીં હોય, આ ગણ સૂત્ર બનાવતા અને ગણ બંધારણ બનાવતા તમને નહીં આવડે, ત્યાં સુધી આપણે લોકો આને વ્યવસ્થિત છંદને એના બંધારણ અનુસાર તૈયાર કરી શકીશું નહીં. માટે ગણ કોષ્ટક આપણી સ્ક્રીન પર પણ છે, ત્યાંથી વ્યવસ્થિત લઈ અને એને તૈયાર કરી દઈશું. બીજું દોસ્તો, આની પછી હવે આપણે ધોરણ 12 ના છંદોની ચર્ચા કરીશું. સુંદર ગાન સાથે તમને બધા જ છંદો આપણા જુદા જુદા વિડીયોની અંદર બધા જ છંદો તમને પ્રાપ્ત થઈ જશે. આ હતી છંદની પૂર્વ ભૂમિકા. છંદ બનાવવા માટે એટલે કે છંદને ઓળખવા માટે કઈ કઈ બાબતોની જરૂર પડે એ બાબતોની આપણે બધાએ મળી અને ચર્ચા કરી. હવે આપણે જેની ચર્ચા કરવાના છે એ છંદો. દોસ્તો, તમને આ વિડીયો ગમે અને સબસ્ક્રાઈબ કરી અને ઘંટાનાદ કરી દેજો. અને તમને આગળના ધોરણ 12 ના બધા જ છંદ છે એ સુંદર ગાન સાથે બધા જ વિડીયો તમને મળતા રહેશે. થેન્ક યુ.